આજે આપણે ટેન્સ વિશે જોઈશું. અંગ્રેજી ભાષામાં સૌથી પહેલા મૂળ આપણે આ ટેન્સ વિશે જોઈશું. ટેન્સ એટલે કે કાળ અને એ સમય સાથે એને લાગે વળગે છે. વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ એટલે આ જે અંગ્રેજીની અંદર આપણે ટેન્સ શીખીશું એમાં મુખ્ય 3 પ્રકાર છે: પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ એન્ડ ફ્યુચર ટેન્સ. રોજની આપણી જે ક્રિયા છે એ મોટે ભાગે સૌ બધી ક્રિયાઓ સિમ્પલ ફ્યુચર ટેન્સની અંદર આપણે બતાવીએ છીએ. સાદો વર્તમાન કાળ, સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ. રોજની જે ક્રિયા છે, રોજિંદી ક્રિયાનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? તો રોજિંદી ક્રિયા આપણી કોઈ ટેવ હોય, સનાતન સત્ય કંઈક બતાવવાનું હોય, કહેવત હોય કે કોઈ સિદ્ધાંત દર્શાવવાનો હોય ત્યારે આપણે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. અને મતલબ કે રોજબરોજનું ડેઈલી રૂટીન લાઈફ આપણે જે વાપરીએ છીએ, બધા શબ્દો યુઝ કરીએ છીએ, એ દરેક વસ્તુ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર આવે. ત્યારબાદ એના માટે ઇન્ડિકેટિંગ વર્ડ્સ જે કંઈ સૂચક શબ્દો છે એ કયા કયા હોઈ શકે? તો શોર્ટમાં આપણે જોઈએ તો ડેઈલી, એવરીડે, ઓલવેઝ, ઓફન, સમટાઈમ્સ અને નેગેટિવ કંઈક સૂચવવું હોય તો નેવર. આ આટલા ખાસ શબ્દો છે. એ સિવાય બીજા જનરલી, યુઝ્યુઅલી, રેગ્યુલરલી અને ઓકેશનલી આ શબ્દો પણ વપરાયા હોય એના પરથી આપણે ઓળખી શકીએ કે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જ આ પ્રકારના શબ્દો વપરાય છે. તો આટલી વાત થયા પછી મુખ્ય ક્રિયાપદ પર આવી આપણે કે આપણે કઈ રીતે એનો યુઝ કરવાનો છે વાક્યમાં. તો જે ક્રિયાપદ હોય એ કર્તાના આધારે આપણે એનો યુઝ કરવાનો હોય છે. તો સર્વનામમાં પહેલા તો આઈ, વી, યુ અને ધે હોય એવા ક્રિયાપદો, એવા કર્તા સાથે આમાં માત્ર મૂળ રૂપ આવે ટુ વગરનું, એમાં એસ કે યસ પ્રત્યય લાગતો નથી. અને સામે આપણે જોઈએ અહીંયા હી, સી અને કોઈ વ્યક્તિનું નામ હોય કે તો કોઈ પ્રાણીનો નિર્દેશ હોય તો એની સાથે જો એકવચન સંજ્ઞા હોય તો આપણે એસ કે ઈએસ પ્રત્યય ક્રિયાપદ સાથે લગાડીએ છીએ. દાખલા તરીકે અહીંયા આપણે જોઈશું આઈ લાઈક આઈસ્ક્રીમ. એમાં પ્રશ્ન વાક્યની અંદર પણ તમારે ડુ કે ડઝ નો ઉપયોગ કરવાનો આવે છે. તો જ્યાં તમારું મૂળ રૂપનું ક્રિયાપદ છે, ફોર એક્ઝામ્પલ આઈ લાઈક આઈસ્ક્રીમ, તો એની સાથે તમે જો પ્રશ્ન બનાવશો તો ડુ યુ લાઈક આઈસ્ક્રીમ. અહીંયા તમે જોશો ક્રિયાપદ એનું એ જ રહેશે અને ડુ નો ઉપયોગ છે કર્તા તરીકે આઈ છે અને એકવચનમાં છે. એવી રીતે આ જ વાક્યને આપણે જ્યારે કોઈ વ્યક્તિના નામ સાથે નિર્દેશ કરીએ, ફોર એક્ઝામ્પલ મીના લાઇક્સ આઈસ્ક્રીમ, અહીંયા આપણે આઈની જગ્યાએ મીનાનો યુઝ કર્યો છે. મીના ત્રીજો પુરુષ એકવચન કર્તા તરીકે આવ્યો, બરાબર? એટલે કોઈ પુરુષ વ્યક્તિ હોય, સ્ત્રી વ્યક્તિ હોય કે પછી કોઈ પ્રાણીનું નામ હોય તો આપણે એમાં એસ એસ પ્રત્યય ક્રિયાપદ સાથે લાગે છે. એ રીતે અહીંયા આપણે પ્રશ્ન બનાવ્યો છે ડઝ મીના લાઇક આઈસ્ક્રીમ. તો આ રીતે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર પ્રશ્ન વાક્યમાં આપણે ડુ અને ડઝ નો ઉપયોગ જોયો. અને એમાં જો નેગેટિવ બનાવવું હોય તો ફોર એક્ઝામ્પલ આઈ લાઈક આઈસ્ક્રીમ, ડુ યુ લાઈક આઈસ્ક્રીમ, એનો જવાબ તમે લખશો તો આ નેગેટિવમાં બનાવવું હોય તો આઈ ડોન્ટ લાઈક અથવા તો આઈ ડુ નોટ લાઈક આઈસ્ક્રીમ. અને એ રીતે મીના માટે આપણે જવાબ આપવો હોય તો નો, મીના ડઝ નોટ લાઈક આઈસ્ક્રીમ. એ રીતે થશે. અને જો યશમાં કરવો હોય તો યસ મીના લાઈક્સ. એ જ રીતે આમાં પણ તમારે યશમાં બનાવવો હોય તો યસ આઈ લાઈક. તો આ રીતે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર આ મુખ્ય જે ટોપિક જે બધા આપણે જોયા એ ખાસ કરીને રોજિંદી ક્રિયામાં અને જે કંઈ મુદ્દા લખ્યા છે તે પ્રમાણે આપણે વાપરીએ છીએ રોજબરોજના આપણા વપરાશમાં.